વડોદરા શહેરના સ્વાદના રસિકો માટે વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ ઉપર નાયલોન રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે। છેલ્લા 45 વર્ષથી વડોદરા શહેરના સ્વાદ રસિકો માટે પાઉંભાજી વિશ્વસનીય બ્રાન્ડ બની ચૂક્યું છે, તે છે નાયલોન રેસ્ટોરન્ટ। હાલ સ્વર્ગસ્થ દિનેશભાઈના પુત્રો ભાવિન વાઢેર, ચિરાગ વાઢેર તથા તુષાર વાઢેર પરંપરાને આગળ ધપાવી રહ્યા છે। વડોદરામાં હાલ નાયલોન પાઉંભાજીની શાખાઓ કારેલીબાગ, ઇન ઓર્બિટ મોલ, માંજલપુર અને વાઘોડિયામાં કાર્યરત છે। હવે શહેરના નવનિર્માણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને નાયલોન રેસ્ટોરન્ટ દ્વારા વધુ એક ડગલું ભરાયું છે। આ નવા રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ પાઉંભાજી ઉપરાંત અન્ય અનેક ફૂડ વેરાયટીઝ પણ ઉપલબ્ધ રહેશે, જેથી સ્વાદ પ્રેમીઓને વધુ વિકલ્પો મળી રહેશે। સંચાલક ભાવિન વાઢેરે જણાવ્યું હતું કે અમારા પિતાશ્રીએ જે પરંપરા શરૂ કરી હતી તેને જાળવી રાખીને અને નવા યુગના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે। સ્વાદ અને ગુણવત્તા જ અમારી સૌથી મોટી ઓળખ છે। નાયલોન રેસ્ટોરન્ટ સ્વાદ રસિયાઓ માટે એક નવી ભેટ સમાન સાબિત થવાનું છે। આપણે છેલ્લા 21 વર્ષ થયા કારેલીબાગમાં આપણી જે મેઇન બ્રાન્ચ છે ત્યાંથી શુભારંભ કર્યો હતો, તો એ પછી આપણે ઘણા બધા એરિયામાં ફ્રેન્ચાઇઝી ઓપન કરી, આપણે અમારા પોતાના પણ આઉટલેટ અમે ચાલુ કર્યા હતા। ત્યારે ત્યાં અમને ઘણી જગ્યાએ પશ્ચિમ વિસ્તારનું ઘણા કસ્ટમરો અમારા છે, એ લોકોનો આગ્રહ હતો કે આ બાજુ અમે નવી બ્રાન્ચ ઓપન કરીએ। એમની માગણીને ધ્યાનમાં રાખીને અમે આ શરૂઆત કરવા જઈ રહ્યા છે। આજથી પહેલી નવરાત્રિથી કયા વિસ્તારમાં છે રેસ્ટોરન્ટ? શું નામ રેસ્ટોરન્ટ? હા, વાસણા પહેલી એરિયામાં રેસ્ટોરન્ટ આવેલી છે। નીલાંબર સર્કલથી જાણીતું થાય એરિયો, ત્યાં આપણે નાયલોન પાઉંભાજીના નામથી શરૂઆત કરવા જઈ રહી છે। સાથે આપણે કેફે પણ ઓપન કર્યું છે કે જેમાં ફાસ્ટ ફૂડ ને બધી આઈટમો આપણે સાથે ઉમેરી છે। બેઠક વ્યવસ્થા ટોટલ બધું થઈને 150 વ્યક્તિ આરામથી બેસી શકે એ રીતનું આયોજન અમે કર્યું છે। ઉપરાંત નાની મોટી પાર્ટીઓ છે એ બધું અહીંયા આયોજન થઈ શકશે। સમય સવારના 10 થી બપોરના 3 વાગ્યા સુધી અને સાંજે 6 થી રાતના 12 સુધી।